નમસ્કાર મિત્રો, ધરતીસ કિચનમાં આપ સૌનું દિલથી સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એકદમ ટેસ્ટી, ચટપટું અને વર્ષો સુધી યાદ રહી જાય એવું ચણા મેથીનું અથાણું। આ રેસીપી એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે। વિડીયો આખો જરૂર જોતા રહેજો, કારણ કે વચ્ચે હું તમને એવી ખાસ ટિપ્સ શેર કરીશ જે તમારા અથાણાને લાંબા સમય સુધી ખરાબ થવા નહીં દે। સૌપ્રથમ આપણે ચણા અને મેથીનું એક વાટકીનું માપ લેવાનું છે। ચણા અને મેથીનું પ્રમાણ એક સરખું રાખવાનું છે, જેથી તમને એની અંદર ઉમેરવાના મસાલાઓનો આઈડિયા આવી જાય। ચણા અને મેથીને બરાબર 2-3 પાણીએ વોશ કરી લઈશું, જેથી અંદર રહેલો બધો જ કચરો નીકળી જાય। મેં ચણા અને મેથીને આખી રાત પલાળીને રાખ્યા હતા, જેથી ચણા સારી રીતે ફૂલી જાય અને મેથીની કડવાશ ઓછી થઈ જાય। જો તમારે આ પ્રોસેસ ના કરવી હોય તો તમે ચણાને બરાબર ધોઈને 2-3 સીટી વગાડી અને બરાબર બાફી શકો છો, અને પછી એની અંદરથી બધું જ પાણી બહાર કાઢીને એને બરાબર સૂકવી દો। આ નાનકડી તૈયારી અથાણાના સ્વાદને અને ટેક્સચર બંનેને વધુ સરસ બનાવી છે। હવે આખી રાત આપણે મેથીને પલાળીને રાખી દીધી હતી, એમાંથી બધું જ પાણી આપણે નીકાળી દઈશું। તમે જોઈ શકો છો મેથી સરસ મજાની ફૂલાઈને નરમ થઈ ગઈ છે। હવે આપણે તાજી અને કડક કાચી કેરી લઈશું। સૌથી પહેલાં કેરીને 2-3 વખત સ્વચ્છ પાણીથી સરસ રીતે ધોઈ લઈશું, જેથી તેના ઉપર રહેલી ધૂળ કે ગંદકી સંપૂર્ણ રીતે દૂર થઈ જાય। હવે આપણે કેરીના એક કદના નાના નાના ટુકડા કરી લઈશું। ત્યારબાદ તેમાં હળદર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરીશું। તમે જોઈ શકો છો કે આપણે કેરીના એક સરખા નાના નાના ટુકડા કર્યા છે। કેરીના ટુકડા ઉપર હળદર અને મીઠું બરાબર પ્રમાણમાં ઉમેરવાનું છે, જેથી મસાલો દરેક ટુકડા ઉપર બરાબર ચડી જાય। હવે કેરીના ટુકડાને બરાબર હલાવી દઈશું। હળદર અને મીઠું ઉમેર્યા પછી કેરીને 30 મિનિટથી 1 કલાક સુધી ઢાંકીને રાખો। આથી કેરી થોડું પાણી છોડશે અને મસાલો અંદર સુધી ઉતરશે અને અથાણાનો સ્વાદ એકદમ ટેસ્ટી અને મજેદાર બનશે। તમે જોઈ શકો છો કેરીમાંથી સરસ મજાનું પાણી નીકળેલું છે। ચણા અને મેથીમાંથી બધું જ પાણી આપણે હટાવી દીધું છે અને બંનેને બરાબર મિક્સ કરી દેવાના છે। તમે જોઈ શકો છો કેરીમાંથી સારું એવું પાણી નીકળી ગયું છે। હવે એ જ પાણીનો આપણે યુઝ કરવાનો છે, જેથી અથાણામાં સારો એવો ખટ્ટો મીઠો સ્વાદ આવશે। તમે જોઈ શકો છો પાણી એટલું વધારે નહીં નીકળે, પણ જેટલું નીકળે એટલું એ પાણીને આપણે રાતે પલાળીને રાખેલા ચણા અને મેથીમાં ઉમેરવાનું છે। કેરીનું આ પાણી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, તેથી તેને ફેંકવાનું નથી। આપણે તે પાણી ચણા અને મેથીમાં ધીમે ધીમે કરીને ઉમેરતા રહીશું અને એને હળવા હાથથી હલાવતા રહીશું। આમાં જ અસલી અથાણાનો સ્વાદ છુપાયેલો હોય છે। ઘણા લોકો એવું માને છે કે કેરીમાંથી નીકળેલું આ ખાટું પાણી શરીરને તકલીફ આપી શકે છે, પગમાં દુખાવો એવી સમસ્યા ઊભી થઈ શકે છે। એ ધ્યાનમાં રાખીને આપણે પહેલેથી જ એમાં હળદર અને મીઠું ઉમેરી દીધું હતું, એટલે કેરીનો ખાટા સ્વાદમાં થોડું બેલેન્સ બની રહેશે। આપણે મેથીનું સારું એવું પ્રમાણ રાખ્યું છે, જેથી એમાં રહેલા ફાઇબર અને અન્ય પોષક તત્વો તમને મળી રહેશે। હવે યાદ રાખજો, ચણા, મેથી અને કેરીના કટકાને તમારે પંખાની ધીમી આંચના નીચે સૂકવવાના છે। યાદ રાખજો, તડકામાં સૂકવવાના નથી। કોટનના કપડા ઉપર તમારે 3 વસ્તુ ફેલાવી દેવાની છે। મારી સાથે તો એક નાની ભૂલ થઈ ગઈ। મારી બેબી મને હેરાન કરતી હતી, એટલે ચણા અને મેથી પંખાની નીચે આખી રાત રહી ગયા, એટલે તમે જોઈ શકો છો થોડા કડક થઈ ગયા છે, પણ તમારે આવી ભૂલ કરવાની નથી। સામાન્ય રીતે ચણા, મેથી અને કેરીમાં રહેલું પાણી 2-3 કલાકની અંદરમાં સુકાઈ જાય છે, એટલે તમારે વધારે પંખાની નીચે રાખવાની જરૂર નથી। બસ ભેજ સુકાઈ જાય એટલું પૂરતું છે। પંખાની નીચે સૂકવો એટલે એને છોડી નથી દેવાના, એને ધીમે ધીમે હલાવતા રહેવાનું છે। હવે બધું જ બરાબર મિક્સ કરી દઈશું। આ નાનકડી ટિપ્સ ધ્યાનમાં રાખજો તો તમારું અથાણું એકદમ પરફેક્ટ બનશે। હવે આપણે અથાણાનો સૌથી મહત્ત્વનો સ્ટેપ શરૂ કરીશું। હવે એક સુકાયેલું મોટું વાસણ લઈશું, એમાં કેરીના કટકા, ચણા અને મેથી કાઢી લઈશું। હવે તેમાં 200 ગ્રામ રામદેવ અથાણા મસાલો ઉમેરી દઈશું। યાદ રાખજો મિત્રો, આપણે બીજું કંઈ એક્સ્ટ્રા ઉમેરવાનું જરૂર નથી। રામદેવ અચાર મસાલામાં બધું જ આવી જાય છે। જેમ મેં પહેલાં તમને જણાવ્યું હતું કે મસાલા આપણે માપીને લેવાના છે। જો મસાલો ઓછો પડશે તો સ્વાદ નહીં આવે, અને જો વધારે પડી જશે તો અથાણું બગડી જશે, એટલે તમારે પરફેક્ટ મેજરમેન્ટ સાથે બનાવવાનું છે। હવે મસાલાને એ રીતે મિક્સ કરવાનો છે કે જેથી કરીને ચણા, મેથી અને કેરીના કટકામાં અંદર સુધી મસાલાનો સ્વાદ પહોંચે। હળવા હાથે ધીમે ધીમે મિક્સ કરશું। તમે જોઈ શકો છો મસાલો બરાબર અંદર મિક્સ થઈ ગયો છે। ખાસ ધ્યાન આપજો, મસાલો જેટલો અંદર સુધી મિક્સ થશે
એટલું જ અથાણું સ્વાદિષ્ટ બનશે. એટલે ધીમે ધીમે હળવા હાથે મસાલાને મિક્સ કરતા રહીશું. 5 થી 10 મિનિટ સુધી મિક્સ કરવાનો છે. આપણે જે ચણા મેથીનું માપ રાખ્યું હતું એ જ વાટકી લઈને એમાં 3 થી 4 વાટકી સિંગતેલ લઈને એને બરાબર ગરમ કરીને ઉકાળી લઈશું. તેલને બરાબર ઉકાળીને એને થોડું ઠંડુ થવા દઈશું. તમે જોઈ શકો છો મારી બેબી કિચનમાં મને હેલ્પ કરી છે. ત્યારબાદ આપણે તેલને ઠંડુ થવા દઈશું. પછી એમાં આપણે 1 તજ, લવિંગ અને મરી ઉમેરીશું. હળવું ગરમ તેલ મસાલાના સ્વાદ અને સુગંધને વધુ સારી રીતે બહાર લાવે છે. અથાણું બનાવતી વખતે મેં જે ટિપ્સ તમને શેર કરી છે, જો તમે તે ફોલો કરશો તો તમારું અથાણું એકદમ સ્વાદિષ્ટ અને લાંબા સમય સુધી ટકી રહે એવું પરફેક્ટ બનશે. હવે તૈયાર કરેલા તેલમાં ચણા, મેથી, કેરી મસાલા સાથે ધીમે ધીમે ઉમેરી દઈશું અને સાથે સાથે હલાવતા પણ રહીશું. મેં આપેલી ટિપ્સ સાથે તમે આ અથાણું ઘરે બનાવો અને મને કમેન્ટમાં જરૂર લખજો કે તમને આ અથાણું કેવું લાગ્યું. હવે એને તેલમાં નાખીને બરાબર હલાવવાનું છે. બસ આપણું ટેસ્ટી અને પરફેક્ટ અથાણું તૈયાર છે. તમે પણ આ રેસીપી ઘરે બનાવો અને માર્કેટથી પણ એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ સાથે અથાણાનો સ્વાદ ઘરે માણો. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. મારી રેસીપી તમને કેવી લાગી કમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ ગાઈઝ.